म्यूजिक तुझे मारी संकोट हरदम तू जोड़े होय तुझे मारी सपोर्ट सिस्टम तू जोड़े होय तो मारा ब्रदर क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ઉપર અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડીયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો જોવા માટે સૌથી વધુ તમારે એલાઇટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલાઇટ સર્વિસને ઓપન કરશું તમને કે કાર્ડ ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે આ ચેનલને તમને દરરોજ છે તે આવા નવા સ્ટેટસ સેટિંગ કરતા શીખવામાં આવશે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પણ ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયોને નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે। તો નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારા એલાઇટ પ્લસમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે આપણે વિડીયો અંદર જે પણ મટીરિયલ્સ કોઈ છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે, પણ મટીરિયલને આપણે પાસવર્ડ રાખે છે ને પાસવર્ડ તમને વિડીયોની અંદર બે અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે જ વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપી છે, તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ પ્લસમાં ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો, તો તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં ફોટો બનાવવો પડશે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કે કાતે ફોટો એડિટિંગ પ્રોજેક્ટનો ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને એમને વિડીયો એડિટિંગ કરવું છે, ફોટો એડિટિંગ કરવું છે, પોસ્ટર એડિટિંગ કરવું છે અથવા બેનર એડિટિંગ કરવું છે, કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને વોટ્સએપ પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે અને કોઈને પણ ફ્રીમાં એડિટિંગ કરી દેવામાં આવશે નહીં। તો હવે તમારે શું કહું છે, અહીંયા તમારે નીચે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા શું છે અને અહીંથી તમે જોશો કે તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમે કઈ આવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરિયલ આપ્યું છે, તમે ડાઉનલોડ કરીને જીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રા કરશો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી તમે જો મેં તમને એક બેકગ્રાઉન્ડ આપ્યો છે તો બેકગ્રાઉન્ડ એડ કરવું છે અને બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડ સૌથી નીચે લાવી દેવું છે કે કાલે આપણું બેકગ્રાઉન્ડ છે તો અહીંયા કમ્પ્લીટ સેટ થઈ જશે। પછી તમારે શું કહું છે, ફરીથી તમારે પ્લસ 9 પર ક્લિક કરી મીડિયા શું છે ને તમે જેનો પણ વિડીયો બનાવતા હોય, તમે તમારો વિડીયો બનાવતા હોય, કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય, જેનો પણ તમે વિડીયો બનાવતા હોય એનો તમારે ફોટો લઈ લેવાનો છે। તો આપણે અહીંયા ફોટો છે ને લઈ લઈશું, મોટાસના ઓપ્શન છે રોટેશન છે અને -90 ડિગ્રી રોટેટ કરી દઈશું બરાબર। અને પછી તમારો ફોટાને અહીંયા સેટ કરી લેવાનું છે કે કાતે સાઈઝ વધારે બરાબર। તો ફોટાની સાઈઝ આપણે કંઈ કાતે વધારી દઈશું ને અહીંયા સેટ કરી લેવાનું છે। પછી તમારે શું કરવાનું છે, નીચે તમને કારવાળું પિન જોવા મળશે એનો આપણે બંધ હશે એને ચાલુ કરી દેવાનું છે। અને હવે તમારે શું કરવાનું છે, એના પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલાં 2 આંકડા છે 22 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો અને તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હવે તમારો ફોટો છે અહીંયા કમ્પ્લીટ સેટ થઈ જાય, તમારે કંઈક સેટ કરી લેવાનું છે બરાબર। તો અહીંયા સરખી રીતે તમારે રોટેટ કરી સીધો અને સેટ કરી દેવાનું છે। આ રીતે ફોટો સેટ કર્યા પછી તમારો ફોટા પર ક્લિક કરી લેયર શું છે ને ડુપ્લિકેટ લેયર કરી દેવાનું છે। પછી તમારો ફોટો છે તે ફોટા પર ક્લિક કરી મોરાસના ઓપ્શન છે તે જવા સાઈઝ અને સાઈઝ સૌથી પહેલાં વધારી દઈશું બરાબર। અને ફોટા તમારે કંઈક આ રીતે અહીંયા સેટ કરી લેવાનું છે, સાઈઝ વધારીને આ રીતે કંઈક બરાબર। આ રીતે તમારે સેટ કરી લેવાનું છે। હજુ તમારે સાઈઝ જેટલી વધારશો એટલે તમારે ફોટો સારો લાગશે બરાબર। તો અહીંયા આપણે સાઈઝ કંઈક આ રીતે વધારી લઈશું। પછી ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ જોવાનું છે, એડ પર ક્લિક કરી માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શન જોવાનું છે ને તે વાઇપ પાડી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું।
અને આનો એંગલ છે ને આપણે અહીંથી કરી દઈશું 90 ડિગ્રી, બરાબર. 90 ડિગ્રી કરી દેવાનું છે. ફેદરને તમારે અહીંથી 20 થી 25 કરી દેવાનું છે. એન્ડ્રોડ્સમાં એને અહીંથી ઓછો કરશું અને નીચેથી આપણો ફોટો કંઈક આ રીતે ઇરેઝ થઈ જશે તો કંઈક આ રીતે ઇરેઝ કરી લેવાનું છે. પછી ફોટા પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસનું જોન છે ને અહીંથી તમારે કલર્સ લઈ અને લ્યુમિનસ કરી દઈશું કંઈક આ રીતે આપણો ફોટો થઈ જશે. પછી આ ફોટા પર ક્લિક રાખી ફોટાને સૌથી નીચે સેટ કરી દેવાનું છે કંઈક આ રીતે, બરાબર. અને આ ફોટો છે ને આપણે નીચે લાવી દઈશું કંઈક આ રીતે, એટલે આ રીતે ફોટો સેટ થઈ જશે. તો મિત્રો આપણે ફોટા છે અહીંયા ફૂલ સ્ક્રીનમાં આવશે. જે સ્ક્રીન આપણી સાઈઝ છે એની અંદર નથી આવતા તો થોડુંક લાંબુ વધારે દેખાય છે, તમને અહીંયા ખબર નહીં પડે તો આપણે એકવાર એલાઇટ મોશન છે તે બંધ કરીને ચાલુ કરી લઈએ એટલે આપણી સ્ક્રીન અહીંયા કમ્પ્લીટ થઈ જશે. તો થોડીક રાહ તમે જોઈ લો. તો મિત્રો અહીંયા તમે જો આ રીતે આપણી સ્ક્રીન થઈ જાય તમને ફોટા સેટ કરવામાં અહીંયા ખબર પડી જાય કે આપણો ફોટો સરખી રીતે સેટ થયો છે કે નથી થયો, બરાબર. પછી તમારે +9 પર ક્લિક કરી મીડિયા શું છે ને અહીંયા મેં તમને એક લાઇટવાળું પિન જે આપે છે ને એડ કરવાનું છે. બ્લાઇન્ડિંગ એન્ડ ઓફિસર જોઈન છે લાઇટો છે અહીંથી સ્ક્રીન કરી દઈશું. પછી તમારે ત્રીજાના સાઈઝ છે અને સાઈઝ થોડીક વધારે લેવાનું છે અને પિન છે ને અહીંયા ફોટા પર કંઈક આ અહીંયા સેટ કરી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. તો આને છે નીચે લાવી દઈશું, ફોટાની ઉપર આ રીતે સેટ કરી લેવાનું છે. આટલું કામ થઈ જાય તમને ઉપર તમે જો ગ્રુપ એન્ડ માર્ક્સવાળી 6 લેયર જો મળશે તો 6 લેયરની અંદર તમારે ફોટા એડ કરવાનું છે. તો ફોટા કઈ રીતે એડ કરવાનું છે, ગ્રુપ એન્ડ માર્ક્સવાળી લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. +9 પર ક્લિક કરી મીડિયા શું જવાનું છે. તમારે જે પણ ફોટા હોય તમારા ફોટાને લઈ લેવાનું છે. તો આપણે એક આ ફોટો છે ને લઈ લઈશું, ફોટા નીચે લઈ લઈશું અને ફોટાને 90 ડિગ્રી રોટેટ કરી દઈશું ને પછી સાઈઝ તમારે થોડીક ઓછી કરી આ ફોટાને તમારે સરખી રીતે ફ્રેમમાં સેટ કરી બહાર નીકળી જવાનું છે એટલે તમારો ફોટો અહીંયા સેટ થઈ જશે. બીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે ને અહીંયા પણ સેમ એ જ રીતે આપણે ફોટો છે તે લઈ લઈશું ને પછી ફોટાને અહીંયા સેટ કરી દેવાનું છે, બરાબર. તો આને નીચે લાવી દઈશું ને આને 90 ડિગ્રી રોટેટ કરી સાઈઝ ઓછી કરી લેવાનું છે. સાઈઝ ઓછી કર્યા પછી તમારો ફોટો છે અહીંયા સરખી રીતે સેટ કરવાનો છે, બરાબર. તો તમે જેટલી સાઈઝ ઓછી રાખશો એટલે ફોટો તમારો સરખો અહીંયા સેટ થઈ જશે. તો આજે આપણો ફોટો ક્રોપ થઈ જાય તમારે ફોટાને થોડોક નીચે લાવી દેવાનું છે, બરાબર. તો આજે તમારે સેટ કરતું રહેવાનું છે. તો આજે આપણો ફોટો સેટ થઈ જશે, બરાબર. તો અહીંયા કમ્પ્લીટ આવતો ફોટો સેટ થઈ જશે. આજે ફોટો સેટ થઈ ગયો છે તો ત્રીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે ને અહીંયા પણ સેમ એ જ રીતે આપણે ફોટો સેટ કરી લેવાનું છે. તો આજે 6 લેયર છે તો 6 લેયરની અંદર તમારા ફોટા છે તે આજે કંઈક એડ કરી લેવાનું છે, બરાબર. તો આપણે બધી લેયરની અંદર ફોટા એડ નથી કરતા કેમ કે વિડીયો આપણે વધારે લાંબો થઈ જશે. અને જો તમને ફોટા એડ કરતા ના ફાવે તો વિડીયો થોડોક પાછો કરીને જોઈ લેજો એટલે તમને ખબર પડી જાય કે જશે કે આપણે ફોટા કઈ રીતે બનાવે છે, તો બરાબર. તો આજે આપણે 6 ફોટા સેટ થઈ ગયા છે. તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા આપણે ફોટા સેટ થઈ જાય પછી તમારે જોઈ શકો છો અહીંયા તમારે જે ફોટો એડિટિંગનું કામ હતું એ કમ્પ્લીટ પૂરું થઈ જશે, બરાબર. તો અહીંયા આપણે જે 6 ફોટા છે તે એડ નથી કર્યા, તમારે એડ કરી લેવાનું છે. એડ થઈ જાય તમારે પછી ઉપર શેડોઝ પર ક્લિક કરી અહીંથી તમારે કરંટ ફ્રેમ પિન પર ક્લિક અને એક્સપોર્ટ કરી લેવાનું છે. તમારો ફોટો અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે, બરાબર. તો એ થોડુંક લોડિંગ લેશે તો આપણે થોડીક રાહ જોઈ લેવાનું છે. ત્યારબાદ આપણો ફોટો એ કમ્પ્લીટ સેવ થઈ જશે. તો આજે આપણો ફોટો સેવ થઈ જાય પછી તમારે સેવ હાઉસ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. અને અહીંયા મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંયા ફોટો બનાવ્યો છે તમને અહીંયા આપેલો છે અને તમે જોઈ શકો છો, બરાબર. તો અહીંયા તમે જો આપણે કલર ગ્રેડિંગ કરવું છે તો આવું તમારે કલર ગ્રેડિંગ કરવું અથવા કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તો તમે મને વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો. ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે. તો મિત્રો કલર ગ્રેડિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ પર કહેવામાં આવશે. તો જેના પણ મારી પાસેથી કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તે વોટ્સઅપ પર મેસેજ કરી શકે છે. ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે અને કોઈને પણ ફ્રીમાં કલર ગ્રેડિંગ પ્રેસેટ આપવામાં આવશે નહીં. તો હવે તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે તમારા ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળી જશે. એના પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 55 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે તમારે શું કરવાનું છે +9 પર ક્લિક કરી મીડિયા પર જવાનું છે. આપણે જે ફોટો બનાવ્યો તે ફોટાને ફરીથી લઈ લઈશું. આ ફોટાને સૌથી નીચે સેટ કરી અને લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે. પછી તમારે શું કરવાનું છે અહીંયા તમને એક ઉપર ટેક્સ્ટવાળી લેયર જોવા મળશે એમાં આપણે નામ લખેલું છે અર્જુન, બરાબર. તો તમારે જે પણ જેનો પર તમે વિડીયો બનાવો એનું જે પણ નામ હોય તમારે અહીંયા લખી લેવાનું છે. પછી તમારે ઉપર બીજી લેયર જોવા મળશે ને તમારા નામની અંદર પહેલો અક્ષર હોય એ તમારે લખી લેવાનું છે. તો આપણે અર્જુન નામ છે તો એનો એ છે તો પહેલા અક્ષર લખી દીધું એ રેડ કલરની અંદર આવી જશે. પછી તમારે +9 પર ક્લિક કરી મીડિયા શું છે મેં તમને ટેક્સ્ટ મીન જે આપે છે તમે જોજો હેપી બર્થડે બ્રધર કરીને. તો આ ટેક્સ્ટ મીન છે તમારે અહીંયા સેટ કરી લેવાનું છે અને આ રીતે તમારે સરખી રીતે સેટ કરી સાઇઝ તમારે વધારે ઓછી જેટલી રાખવી તમે રાખી શકો છો. પછી આની પણ લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચીને આને નીચે સેટ કરી દેવું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. ફરીથી આપણે +9 પર ક્લિક કરી મીડિયા શું જશું ને મેં તમને અહીંયા બ્લેક્સન વિડીયો આપે છે ચારની દાડી હલતો એ પ્રકારનો તો એ વિડીયોને એડ કરવાનો છે.
વિડીયો પર ક્લિક કરી બ્લાઇન્ડ ઓપરેશન જેવું છે અને અહીંથી તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો લાઇટર ઓન છે, અહીંથી આપણે લાઇનર ડૂઝ કરી દઈશું, બરાબર. પછી તમારે ઇફેક્ટ જોવું છે, એર પર ક્લિક કરી અહીંથી તમારે આવી જવાનું છે નીચે કલર એન્ડ લાઇટ ઓપ્શનની અંદર. અહીંયાથી આપણે જોશું સેચ્યુરેશન અને વાઇબ્રેશનવાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે અને આનું સેચ્યુરેશન તમારે -100 કરીને તમારે આને 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે. સાઈઝ છે અને સાઈઝ સૌથી પહેલાં થોડીક ઓછી કરી આને તમારે અહીંયા ઉપરની સાઈડ ખૂણામાં સેટ કરી દેવું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. પછી તમારે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા શું જવાનું છે અને અહીંયા મેં તમને એક વિડીયો આપેલ છે બ્લેક વિડીયો, તો વિડીયોને એડ કરવાનો છે. વિડીયો પર ક્લિક કરી થીડોની અંદર જવાનું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરવાનું છે. લાઇટ ઓન છે, અહીંથી તમારે શું કરવાનું છે, અહીંયાથી તમારે કલર ડોઝ કરી દેવું છે કે કાતે તમારો વિડીયો ઇફેક્ટ લાગી જશે. અને લાસ્ટમાં જે વધારે લેન્થ હોય અહીંથી કટ કરી દેવાનું છે. તો આપણે બંને વિડીયો કમ્પ્લીટ છે, તો આપણે કંઈ જ કરવાનું નથી કરવાનું, બરાબર. તો આજે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને મિત્રો નેક્સ્ટ વિડીયો છે તે તમારે કેવો બનશે શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો, તો આપણે એના પર પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો સૌથી તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બન્યો છે. તો આજે આપણું જોરદાર સ્ટેટસ બની ગયું છે. તો ઉપર તમે શેડોઝ પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરતો સબસ્ક્રાઈબ પણ કરી દો. તો મળી એક બીજા વિડીયો સુધી, ત્યાં સુધી જય માતાજી.